બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારમાં ટ્રેક્ટરના ભાડાના રૂપિયાની ઉઘરાણીને લઈને એક યુવકની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। અણીવાડા ગામના રાહુલસિંહ સોલંકી નામના યુવકને માથાના ભાગે ટોમી મારી મોતને ઘાટ ઉતારી દેવા બાદ આરોપીએ પુરાવા છુપાવવા માટે લાશને બનાસ નદીના પટમાં દાટી દીધી હતી। જોકે યુવક ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ સિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ દરમિયાન સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। સિહોરીના અણીવાડા ગામના રાહુલસિંહ સોલંકી ટ્રેક્ટરના ભાડાના રૂપિયા લેવા માટે રાનેર ગામના દશરથજી જેણાજી જાદવ પાસે ગયા હતા। જોકે વારંવાર પૈસાની ઉઘરાણી કરતા દશરથસિંહ ઉશ્કેરાઈ ગયો અને રાહુલસિંહને માથાના ભાગે ટોમી મારી તેની હત્યા કરી દીધી હતી। હત્યા કર્યા બાદ સમગ્ર મામલો છુપાવવા માટે આરોપીએ રાનેર ગામની સીમમાં બનાસ નદીના પટમાં જેસીબીથી ખાડો ખોદી રાહુલસિંહની લાશને દાટી દીધી હતી। બીજી તરફ રાહુલસિંહ ઘરેથી ટ્રેક્ટરના ભાડાના રૂપિયા લેવા નીકળ્યા બાદ પરત નહીં ફરતા પરિવારે સિહોરી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી રાનેર ગામના દશરથસિંહ જાદવની અટકાયત કરી હતી। પૂછપરછ દરમિયાન આરોપીને સાથે રાખી ઘટના સ્થળે તપાસ કરી જેસીબીની મદદથી દાટી દેવાયેલી લાશ બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપી હતી। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ગુરુવારે આરોપીને પોલીસ દ્વારા સિહોરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા શુક્રવાર 5 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવ્યા હતા। અહેવાલ જયંત ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।